માતૃત્વ એટલે માત્ર એક બાળકને જન્મ આપવો એટલું જ નહીં, પણ દરેક જરૂરિયાતમંદ બાળક માટે મમતાની વર્ષા કરવી. મધર્સ ડેના પવિત્ર દિવસે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવેલા મમતાના મહાસાગર સમાન સમાચાર સાંભળીને તમને ગર્વ થશે. સિવિલ હોસ્પિટલના હ્યુમન મિલ્ક બેંકમાં અત્યાર સુધીમાં કુલ 2042 જેટલી માતાઓએ પોતાના દૂધનું દાન કરીને સેંકડો નવજાત શિશુઓને નવજીવન આપ્યું છે. જે બાળકોની માતાઓ બીમાર હોય અથવા કોઈ કારણસર દૂધ પીવડાવવામાં અસમર્થ હોય તેવા માસૂમ બાળકો માટે અમદાવાદની આ 2042 માતાઓ દેવદૂત બનીને સામે આવી છે. કહેવત પણ જાણીએ છીએ ને કે માતે માં બાકી બધા વગડાના વા. રોજબરોજની જિંદગીમાં એક ડૉક્ટર તરીકે, એક સર્જન તરીકે આ રોજ ફીલ થાય છે. મધર્સ ડે ભલે માત્ર એક દિવસ આવતો હોય, પણ હું તો કહીશ કે 365 દિવસ દરેક માતા પોતાના બાળકને સારામાં સારું જીવન મળે એના માટે ખૂબ તપસ્યા કરતી હોય છે, ખૂબ ભોગ આપતી હોય છે. 8 મહિનામાં 434 લીટર ધાવણના મહાદાન થકી આજ સુધીથી 451 જેટલા નવજાત બાળકોને નવજીવન પ્રાપ્ત થયું છે. આ કોઈ સામાન્ય દાન નથી, આ તો મમતાનું અમૃત છે, જેણે અનેક કુમળા ફૂલોને કરમાઈ જતા બચાવ્યા છે. મધર્સ ડે પર આનાથી મોટી પ્રેરણાદાયક સ્ટોરી બીજી કઈ હોઈ શકે? નિસ્વાર્થ પ્રેમ અને સેવાના આ ઉત્તમ ઉદાહરણને લોકો સાથે શેર કરી વધાવજો અને કોમેન્ટમાં આ મહાન માતાઓને સલામ જરૂર કરજો.